श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। नमामि हृदयेशेषे लीलाक्षराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्विश्च 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 त्रिविशतथा षड्भिर्विराजते योऽसौ पंचधारदेम। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत्य त्वां श्रीश्रीवल्लभे मे निखिलबुद्धिजना गोकुलेशं भजन्ते। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके। गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रीरमणादिनाथान् भजामि नित्यं श्रीरमणादिनाथान् जपामि नित्यं श्रीरमणादिनाथान् स्मरामि नित्यं श्रीरमणादिनाथान्। श्रीरमणप्रियपौत्राय आचार्यकुलदीपकाय गीतसङ्गीतसागराय श्रीद्वारकेशाय नमो नमः। આજે ઘણાય છોકરાઓ રજા ઉપર. સર્વપ્રથમ આ શ્રી સુબોધનીજીના રસનો આનંદ જેમના અનુગ્રહથી આપણે લઈ રહ્યા છીએ એવા યશોદોત્સંગ લાલિત શ્રી બાલકૃષ્ણ પ્રભુ શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણ કમલોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. સુબોધનીજી રસપાન કેટલામાં દિવસ છે હું તો ભૂલી ગયો છું. જેટલામાં હોય આપણે ક્યાં ગણવાની ઉપાધિ કરવી. 10મો મને લાગે છે, 9મો કે 10મો દિવસ ના આજ ફલ છે. તારીખ વારની સુધી ના રહીએ તો ઉપસ્થિત સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો આ 9 કે 10 જે હોય જેટલા દિવસમાં આપણે નિરોધના સ્વરૂપને અને બ્રહ્મ પરમાત્મા અને ભગવાન એ 3 પાસાઓ આપણે સમજ્યા. ફરી એટલા માટે કહું છું કે અવળો નાના બાલકે પૂતનાને મારી એ જો આ 3 પાસાઓનું જ્ઞાન ન હોય તો પચે નહીં. આવી શિશુ અવસ્થામાં આટલું ભારી ગાડું લાત મારીને ઉલારી દીધું. છોકરાઓએ કહ્યું કે કૃષ્ણ એ ઉલાર્યું છે, પણ મોટા બધા માન્યા નહીં. કેમ કે અસંભાવના ભગવાનમાં થઈ કે આ વસ્તુ અસંભવ છે કે આવડો નાનો બાળક આટલા વજનવાળા ગાડાને આવા કોમલ ચરણારવિંદની લાતથી ઊંધું વારી શકે એ કોઈને પૈચ્યું નહીં. એ અસંભાવના. કેમ કે ભગવાન જ હલાવે છે બધું અને ભગવાન જ બધો કંટ્રોલ મન બુદ્ધિ ચિત્ત અહંકારનો ચતુર્વ્યુહ દ્વારા કરે છે. તો એનાથી ભક્તોની કૃષ્ણલીલામાં તો ખાલી ભક્તોની નહીં પણ જેટલા એમાં કેરેક્ટર છે એ બધાનો
વ્યવહાર, વાણી, વર્તન કેવા હોવા જોઈએ બધું ગવર્ન ભગવાન કરે છે. ક્યારે કોને કેવો ભાવ આવવો જોઈએ, ક્યારે જ્ઞાન શક્તિ હરી લઈએ, ક્યારે ક્રિયા શક્તિ હરી લઈએ, લીલાને મુજબ જેમ જેમ. તો એવા જે ચરિત્ર છે, કેમ કે અત્યારે અનવતાર દશા છે, એટલે નામાત્મક સ્વરૂપે જ એ નિરોધ સિદ્ધ થઈ શકે. આપણા સંસાર રૂપી સકટમાં આપણે લૌકિક વિષયોનો ઘણો બોજો રાખ્યો છે. અનેક લૌકિક વિષયોના રસથી ભરેલા કુંડાઓ એ આપણા સંસાર રૂપી સકટ ઉપર બિરાજે છે. તો આ બધી લીલાઓ ત્યારે પચે કે જ્યારે સતત આ સાંભળતા એ જ્ઞાન હોય કે એ પ્રાકૃત બાલક સ્વરૂપ છે, પણ એનો મતલબ એમ નથી કે એમાંથી એ ચતુર્વ્યુહ કે બ્રહ્મ પરમાત્મા ભગવાનનું સામર્થ્ય તિરોહિત થઈ ગયું છે. આટલા મોટા મોટા કાર્ય આવી નાની વયમાં કર્યા, એ વિરુદ્ધ ધર્મો બતાવ્યા. કેમ કે સમાજમાં સાધારણ રીતે 6 દિવસનું બાળક તો કેટલું પરાધીન હોય, પણ અહીં 6 દિવસની વયમાં પૂતનાને પછાડી. તો એનાથી એ સતત જ્ઞાન રીએ કે આ જેની લીલાઓ આપણે સાંભળીએ છીએ એ કોઈ સાધારણ બાલક નથી, એ અપ્રાકૃત બાલક છે. સાથે સાથે એ પણ સ્મરણ સતત રહેવું જોઈએ કે જેની લીલાનો આપણે શ્રવણ કરીએ છીએ એ બીજું કોઈ નથી, મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી આપણે ઘરે બિરાજીને આપણી સેવા અંગીકાર કરનારા એ જ કૃષ્ણ. એ સ્મરણ સતત રહેવું જોઈએ કે જે કૃપા સારસ્વતમાં એ ભક્તો ઉપર કરી એ શ્રી આચાર્ય ચરણે આ કલયુગમાં શ્વેતવારામાં આપણા ઉપર વરસાવી. યુગલ ગીત પુનિ વેણુ ગીત કી રસ બરસા બરસાય પ્રકટ વે માર્ગ રીત લીખા. એવો સુંદર માર્ગ આપણને આપ્યો. કેમ કે સાધન બધા ફેલ છે. ત્યારે ભગવાનની ઈચ્છાને હિસાબે થયા, ત્યારે કલીને હિસાબે. ત્યારે તો સાહેબ પિકનિકના મૂડમાં હતા, એટલે જેટલા કાર્યો જેને જેને સોંપેલા હતા એ બધાને કહેવાય કે ભાઈ પહેલા કીધું તું એ બધું હવે નલેન હોય, હવે ચોકડી, હવે હું કહું એમ કરવાનું. એટલે બધા સાધનો ફેલ થઈ ગયા. એટલે શ્રી પુરુષોત્તમજી પ્રકાશમાં આજ્ઞા કરે છે કે એ અન્યથા જ્ઞાન અને અજ્ઞાન ભગવાનના સ્વરૂપ વિશેનું એ હતું. એટલે તો અસંભાવના થઈ કે આટલો નાનો બાળક કેવી રીતે સકટ ઉલારી શકે. પણ એ અન્યથા જ્ઞાન અને અજ્ઞાન શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે અહીં જ્ઞાન કરતા પણ વિશેષ પ્રમાણ છે. શું કામ? કેમ કે એક તો એ ભગવાન દ્વારા પ્રેરિત છે, અને બીજું કે એ અજ્ઞાન અને અન્યથા જ્ઞાનથી એમની આસક્તિ, એમનો સ્નેહ ભગવાનમાં વિશેષ થાય છે. એટલે પ્રમાણ છે જે આપણે 252-84 ની વાર્તામાં પણ જોઈ શકીએ કે અપ્રમાણ પ્રમાણ થઈ ગયું છે, અસાધન સાધન થઈ ગયું છે. તો એ જ વસ્તુ આખ્યાનમાં ગોપાલદાસજી કહે છે અને અષ્ટસખાઓ કહે છે. તો જે તૃણાવર્તે ધૂળ ઉડાડીને આંધ્રા કરી દીધા એ આપણો મોહ છે. એ મોહમાં આપણે આંધ્રા થઈ જાય એટલે ભગવાનના દર્શન ના થાય.
અજ્ઞાનાદ અંધકાર. એવા અજ્ઞાનના અંધકારમાંથી આપણને શ્રી આચાર્ય ચરણે ખેંચીને કાઢ્યા. તો આ સકટ લીલા, અહીં એક વાત સુબોધનીજીમાં શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે અહીં યશોદાજી અને ગોપીજનો આદિનું વાણી દ્વારા, ક્રિયા દ્વારા અને મન દ્વારા નિરોધ કર્યો. 3 લીલાઓ. વાચિક નિરોધ જે કરાવ્યો એ પૂતના જ્યારે પછાડી અને પ્રભુની રક્ષા કરી, કવચ ધારણ કરાવીને ગોપૃચ્છ આદિથી પ્રભુનું રક્ષણ કર્યું, ત્યાં વાણીનો નિરોધ થયો. સકટ ભંજનમાં કેમ કે અસંભાવના હતી પ્રભુના સ્વરૂપમાં, એટલે એમ થયું કે કોઈ ગ્રહ એવો બાલ ગ્રહ મારા બાળકને નડી ગયો છે કે આવા બધા ઉત્પાત થાય છે. એટલે યશોદાજીએ એ ભયને કારણે, ત્યાં એ ભય પણ એટલા માટે છે કે પ્રભુએ જ ઉત્પન્ન કરેલો છે, કેમ કે એનાથી પુત્ર બુદ્ધિ વિશેષ દ્રઢ થાય, એમાં પ્રભુના સ્વરૂપમાં વધારે દ્રઢ આસક્તિ થાય. એટલે સકટ ભંજન દ્વારા યશોદાજીના પ્રપંચનો નાશ કર્યો. તો એમાં પછી સ્વસ્તિ વાચન ને બધું કરાવ્યું, મંગલ અભિષેક કરાવ્યો. તો એ કાયિક નિરોધ છે. અને જ્યારે તૃણાવર્ત પ્રભુને લઈ ગયો, અને પોતાના પુત્રને જ્યાં બિરાજાવ્યા હતા ત્યાં ન જોયા. સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે ત્યાં કોઈ સંશય યશોદાજીને નહોતો, કેમ કે જે વ્યક્તિએ જે વસ્તુ જ્યાં રાખી હોય એ ત્યાંથી જ મળવાની અપેક્ષા કરે. તો યશોદાજીએ જ્યારે પોતાના પુત્રને ન જોયા ત્યારે વિયોગમાં ખૂબ જ રુદન કરવા લાગ્યા કે એક તો અવળી ઉંમરે પુત્ર પ્રાપ્તિ થઈ, અને આવું ધન મને મળ્યું ને આ મારો પ્રિય પુત્ર ક્યાં વહી ગયો. એટલો તાપ થયો, રુદન થયું કે મૂર્છા વશ થઈ ગયા. ત્યાં માનસ નિરોધ થઈ ગયો. એ મન ભગવાનમાં એટલું નિરુદ્ધ થઈ ગયું કે જે વ્યસનાવસ્થાના પ્રસંગો આપણે 252-84 વૈષ્ણવના પ્રસંગોમાં પણ જોઈ શકીએ છીએ કે પછી એના વગર ચાલે જ નહીં. એટલી આસક્તિ દ્રઢ થઈ ગઈ કે એ વ્યસનના સ્ટેજ સુધી પહોંચી ગઈ, અને પ્રભુ એ જ કરાવવા માંગે છે. એટલે ભગવાનમાં લૌકિક પુત્રવત બુદ્ધિ છે. એટલે ગુસાઈજી આપ ટિપ્પણીમાં આજ્ઞા કરે છે કે લૌકિક પુત્રવત બુદ્ધિ છે, પણ ભગવાનમાં છે એટલે અલૌકિક છે. તો એને વિશેષ દ્રઢ કરવા માટે ભગવાને આવી બધી લીલાઓ કરી. સકટ ભંજનના પ્રસંગમાં બીજી વાત બહુ સુંદર સમજાવે છે કે ભગવાનને ખીજ ચડી કે આ લૌકિક પદાર્થો, સર્વના પદાર્થોના કરતા જે છે, કારયિતા જે છે, જે કાંઈ છે એ બધું બનાવવા વાળા છે. કેમ કે સર્વમ ખલમિદમ, પ્રમાણ પ્રમેય સાધન ફલ બધું આપ જ બની જાય છે. એવા અલૌકિક ધન રૂપ છે. ત્યારે પ્રભુને ખીજ ચડી કે આ લૌકિક બધું મારી ઉપર કેમ રાખ્યું. એ અનિત્ય રસ નિત્ય રસની ઉપર ના હોવો જોઈએ. સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે એટલા માટે ભગવાનની ઉપર ક્યારેય આવી અનિત્ય લૌકિક પ્રાકૃત વસ્તુઓ ન રાખે. આપણે એક નિયમ છે કે મંદિરોમાં કે નિજ મંદિર અને ભગવાનનો જ્યાં સેવા થતી હોય, જ્યાં આપણે પ્રભુને પોઢાડતા હોય, સૈયા મંદિર, એની ઉપર કોઈ નિવાસ સ્થાન નથી બનતું. કેમ કે એની ઉપર કાંઈ ના આવે. અને અહીં તો આ બધા અનિત્ય રસો ઉપર રાખ્યા હતા, એટલા માટે ભગવાનને ખીજ ચડી
બીજું, યશોદાજી લૌકિકમાં આસક્ત થઈ ગયા હતા. પ્રભુએ પેલા રુદન કર્યું, પેલા વાણી દ્વારા પ્રયાસ કર્યો, પણ રુદન વિશેષ આસક્તિ લૌકિકમાં થઈ જવાને કારણે ન સંભળાય. એટલે વાણીથી પ્રબલ ક્રિયા છે, એટલે પછી પ્રાકૃત બાલક જે ચેષ્ટાઓ કરે એવી રીતે રુદન કરતા કરતા ચરણોને હલાવા લાગ્યા, અને એનાથી શકટને એ કોમલ ચરણારવિંદથી ત્યાં પ્રભુએ સ્વરૂપ પોતાનું મોટું નથી કર્યું. એનાથી શ્રી આચાર્યચરણની દ્રષ્ટિએ જોઈએ તો આવી રીતે લાત મારીને એ સંસાર રૂપ શકટ ઉલારી દીધો. કેમ કે યશોદાજીના પ્રપંચનો નાશ કરાવી અને પોતાનામાં વિશેષ દ્રઢાશક્તિ કરાવી છે. ત્યારે પ્રભુ 4 માસની આપની અવસ્થા હતી. 6 દિવસે પૂતના મારી, ચોથે મહિને ગાડું ઉલાયરું, બીજે વર્ષે તૃણાવર્તને માર્યો. હજી તો હું નહીં કરે. તો એ બધી લીલાઓ ત્યારે જ પચે કે બ્રહ્મવાદ વ્યવસ્થિત આપણે સમજ્યો હોય. બાકી તો આવી બધી વિપરીત ભાવના અને અસંભાવના આપણને આવી રાખે કે આવું કેમ, ઓલું કેમ. પણ શ્રી આચાર્યચરણ પ્રભુનું નામ કહે છે તર્કાગોચર કાર્યકૃત, કે આપણો તર્ક જ્યાં ન પહોંચે એવા કાર્યો કરવા વાળા એ પ્રભુ પોતે છે. નહીં તો પોતે જ સાધન રૂપ બન્યા છે, બધું પોતે જ કરાવવું છે. ને એ જ નિયમ આપણો પુષ્ટિ માર્ગનો છે કે જીવ સાધ્ય નથી. એ તો પ્રભુ પોતે કૃપા કરીને સિદ્ધ કરાવે ત્યારે જ થાય, બાકી આપણાથી ના થાય. આપણે ચા નથી મૂકી શકતા, સંસાર થોડી મૂકશું, તો બહુ દૂરની વાત છે. તો શકટ ભંજન દ્વારા એ પ્રપંચનો નાશ કર્યો. ભગવાન બાજુ જ્યારે આપણું ધ્યાન ન હોય અને લૌકિકમાં આપણું ધ્યાન વયું જાય, કોઈએ કાંઈ અહીંયા કહેવાનું નથી, પણ મનમાં દરેકે વિચારવાનું છે કે સેવા કરતા આપણી શું સ્થિતિ હોય છે. બહુ મનગમતી સિરિયલ આવતી હોય, એનો તો એક એપિસોડ ચૂકાય નહીં. બહુ મનગમતી પિક્ચર આવતી હોય, મૂવી, બહુ રસપૂર્વક આપણે જોતા હોય, અને કોક મહેમાન આવી જાય, સીધી તો ગારું ના દે આપણે. એવું તો લગભગ તો આમાંથી કોઈ નહીં કરતું હોય, પણ મનમાં તો દે. કાને આ જ ટાઈમે આવું તું, મારી પિક્ચર વહી જશે, સિરિયલ વહી જશે, આનો તો પાછો રિપીટ ટેલિકાસ્ટ નહીં આવે. કેટલી ખીચ ચડે, પણ એમ બહારથી આપણે આવો 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 હસતા હસતા કરીએ, પણ મનમાં ફૂલ ગારું દે કે આ જાય તો હારું. સેવા ટાઈમ એવું થાય. આ વિચારવાની વસ્તુ છે, કોઈ આક્ષેપબાજી નથી, બધાની આ જ સ્થિતિ છે. કોક ઊંચું હોય ને કોક નીચું હોય ત્યારે આક્ષેપ થાય, પણ અહીં તો આવો ભાઈ હરખા, આપણે બે હરખા, એટલે એમાં કઈ મૂંઝાવા પણ છે નહીં. જીવ સાધ્ય તો આમે છે જ નહીં. ભગવાન કંઈક કરી દે તો આપણું ગાડું આગળ હાલે, એટલે એ જ સાધન બની ગયા ને એ જ ફલ છે. સેવા જ સાધન છે ને સેવા જ ફલ છે. એ જ બ્રહ્મવાદ. જો એક તમને સમજાવું, મથુરામાં આપણે યમુનાજીનું પૂજન કરીએ, પુરોહિત જે હોય પૂજન કરાવે, ત્યાં આપણે શિલા પર સ્વરૂપ અંકિત કરીએ, તિલક કરીએ. હવે ત્યાં ખાસા થાય એ બધું એ શેનાથી થાય? યમુનાજી, બરોબર. પછી એના ઉપર સ્વરૂપ આપણે
કયું ભાવન કરીએ? યમુનાજી. પછી જારીજી ભરીને કેના ભરીએ? જો અહીંયા યમુનાજીથી ખાસા કરીએ, યમુનાજીની જારી ભરીએ ને યમુનાજીનું એનાથી પૂજન કરીએ. તો અહીંયા સાધને યમુનાજી છે, ફલે યમુનાજી છે. શ્યામ સંગ શ્યામ રહી વેશું યમને. એવી જ રીતે અહીં જે રૂપ અને નામ જુદા જુદા દેખાય છે, જેટલી પ્રકારના સાધનો છે, જેટલી પ્રકારના ફલ છે, એ બધું કૃષ્ણ જ છે. અને એ જ પ્રમાણ પ્રમેય સાધન ફલ પોતે થઈ ગયા છે. કેમ કે એના વિના છૂટકો નથી. પછી એને ધર્મ અર્થ કામ મોક્ષ સમજો કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર સમજો, એ બધું જુદા જુદા નામ અને જુદા જુદા રૂપ એ બધા છે તો એના જ. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જેમ ઓલા નાના છોકરા ગણાઈને હારે કોઈ રમવા વાળું ના હોય એટલે એકલો એકલો રમતો હોય ભાઈડો. પોતે જ બેટિંગ કરે ને પોતે જ બોલિંગ કરે, પછી આઉટ 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 કરે. કોક વાર કોઈ એવું દ્રશ્ય દેખાઈ જાય, નાના છોકરાઓ રમતા હોય, એકલો હોય તો એ પોતે મેનેજ કરી લે. આ તો સમજવાની વસ્તુ છે. પણ અહીં તો બ્રહ્મ પોતાના સામર્થ્ય સાથે, કેમ કે એને એકલા મજા નથી આવતી. નાના બાળક જે પ્રાકૃત બાળક છે એનું તો બિચારાની મજબૂરી છે, અને એ બાળક અને એ મજબૂરી એ બ્રહ્મ છે. એટલે આ બધી લીલાઓ દ્વારા, એના શ્રવણ દ્વારા પરીક્ષિત રાજા કહે છે કે જે લીલાઓ પ્રભુના સ્વરૂપ ગુણ લીલામાં આપણા સ્નેહને ઉત્પન્ન કરતી હોય, પ્રેમ કરાવવા વાળી હોય, ચરિત્ર મને સંભળાવો. અને પહેલા અધ્યાયમાં જન્મ પ્રકરણના કહ્યું હતું કે જેની રુચિ એમાં કોની કોની ના હોય, કે એક તો પશુઘ્ન, કર્મજળ, આત્મઘાતી, કે જેના આત્મઘાતી વિચારો હોય, સુસાઇડલ ટેન્ડન્સી, એ બહુ ખરાબ છે. આ એક જાતનો મનોવિકાર છે. ये एक टाइप की मानसिक बीमारी है. सुसाइडल टेंडेंसी जो है आत्मघातीपनो. कोई आदमी खुद बार बार मरवे की कोशिश करे तो वाकू ये संसार पागल कहेगो, बाकी मानसिक हालत ठीक नहीं. एवी रीते एक वैष्णव तरीके अपनी सुसाइडल टेंडेंसी आपणे बहु हाई लेवले पहुंचाड़ी दीधी. विचारशो तो समजाशे. आपणा धर्मथी विरुद्ध कार्य करवू, श्री आचार्य चरणनी आज्ञा विरुद्ध काई पण विचारवू, काई पण करवू, ए आत्मघातीपणुं छे. एक वैष्णव तरीके आपणे सुसाइड करीए छीए तो ए वात सतत हृदयमां राखवी जोईए કે જ્યાં પ્રભુ પોતે સામે ચાલીને આવે છે, કેમ કે પુષ્ટિ માર્ગ છે અને ભગવાનના હાલવાનો માર્ગ છે, એટલે જ્યાં સામે ચાલીને પધારીને આટલી કૃપા વરસાવે છે, એ છતાંય જો આપણું ચિત્ત એમાં ન લાગે તો સમજવું કે આ જે 3-4 કેટેગરી કીધી છે એમાંથી કોઈક એક આપણે છીએ. અથવા તો બીજું પણ એનું આપ નિરોધ લક્ષણમાં બતાવે છે કે જો ભગવાનના ગુણગાન ખરેખર એવા કર્ણપ્રિય હોય, આનંદ દેવાવાળા હોય તો ઘણાઈને એ કીર્તનો સુખદ નથી થતા. એનું શું કારણ? ઘણાઈને બગાસા આવતા હોય, ઘણાઈને કંટાળો આવતો હોય, તો એનું શું કારણ? તો નિરોધ લક્ષણમાં આપ સમજાવે છે કે જેવી રીતે બીમાર વ્યક્તિ હોય, બુખાર આ ગયો હોય, एकदम
ગલા सूख ગયો હવે, સ્વાદ સબ ચલો ગયો હવે જીભ કો, એવો એટલો બીમાર હોય, તાવવાળો હોય, એને સારામાં સારી વાનગી દેશો ને રસગુલ્લા પીરસી દેશો કે રસમલાઈ પીરસી દેશો તો એને સ્વાદ નહીં આવે, એને બધું કડવું જ લાગશે, એ બીમારીને કારણે. એવી રીતે આપણા અહમતા મમતાત્મક સંસારમાં મોહરૂપી જે બીમારી આપણી છે એના કારણે આપણને બગાસા આવે, કેમ કે હજી આસક્તિ લૌકિકમાં છે. એટલે ભગવાન આવા કંઈક કંઈક ખેલ કરે, સકટ ભંજન જેવા. હવે એ ખેલ કરે ત્યારે પણ જેમ મેં કહ્યું હતું ને ગઈકાલે કે તોય અડગ રીએ શ્રદ્ધા, બાકી તો સીધા દોષના ટોપલા નાખે કે આવું મારી યારે કર્યું ભગવાન, આટલું બધું મેં કર્યું, આટલા વર્ષોથી સેવા કરતા હતા, જો કેવું થયું. આ લૌકિક બુદ્ધિ. તો આવી વસ્તુ થાય તો પછી નિરોધ ની તરેટીમાં કદાચ આપણને ધક્કા મારીને મહાપ્રભુજીએ પહોંચાડી દીધા, પણ કાંઈક તો ઉદ્યમ ચડવાનો કરવો પડશે ને. અને એ ઉદ્યમ છે ગુણગાન અને ભાવભાવન. સેવા દ્વારા ભાવભાવન અને કથા દ્વારા ગુણગાન. સૌથી પહેલા અંતઃસ્થિતિ થાય છે, પછી ક્લેશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત. ત્યારે અત્યંત ક્લેશ પ્રભુ માટે થાય છે ત્યારે અંદર બહાર સર્વત્ર એકાદશ ઇન્દ્રિયોથી મન બુદ્ધિ ચિત્ત અહંકાર પ્રાણ સહિત બધી રીતે એ રસનો અનુભવ આ ભૂતલ ઉપર કરાવે. તો આપે 4 માસમાં આ સકટ ભંજન લીલા કરી. બળેતાજી એક વૈષ્ણવની પ્રસંગ કહેતા બહુ સુંદર. એ લગભગ ઘનશ્યામલાલજીના કે જયમનલાલજીના અમારા ઘરના જ સેવક હતા, માંગરોળ મુનશીજી કરીને. એ વખતે ત્યાં ડાકુઓનો બહુ ત્રાસ હતો અને લૂંટફાટ ને આ ને તે બધું હાલતા થતું. એક વખત ત્યાં મુનશીજીના એરિયામાં આ બધું થયું, અત્યંત ભય પામી અને પ્રભુની રક્ષાનો વિચાર આવ્યો અને કાંઈ પણ લીધી નહીં લૌકિક સંપત્તિ. ઠાકોરજી જે લાલન હતા એમણે શું કર્યું કે પોતાના કંઠમાં પ્રભુને બાંધી દીધા અને નીકળી ગયા. ખૂબ જ ભયયુક્ત બીતા બીતા નીકળ્યા કે કોઈ વચ્ચે ક્યાંય રોકે નહીં. વચ્ચે એક ટોળકી મળી ગઈ અને એને રોકી લીધા અને બધા એની ઝડતી લેવા માંડ્યા, પણ કાંઈ મળ્યું નહીં, કેમ કે અલૌકિક ધન પધરાવી અને નીકળી ગયા હતા. લૌકિક તો બધું મૂકી આવ્યા હતા કે કાંઈ બીજું ભેગું લેવું નથી, ઠાકોરજીની રક્ષા પેલા કરી દે. બધી ઝડતી લીધી, કાંઈ મળ્યું નહીં. એટલે એક એમાંથી ટોળકીમાંથી એક ડકેતે પૂછ્યું કે આ ગળામાં શું બાંધ્યું છે. મુનશીજી બહુ જ ભયભીત થયા અને જલ્દી જલ્દીમાં કાંઈ સૂઈજું નહીં એટલે બોલી દીધું કે તો કુમળું થયું છે અને પાટો બાંધ્યો છે અને ખોલીશ તો બગડી જશે, મારા હાથે બગડી જશે, પરવું ને નીકળે છે. જલ્દી જલ્દીમાં જે સૂઈજું કે પ્રભુની રક્ષા કોઈ પણ રીતે કરવી. છતાંય પેલો મક્કમ રહે કે ના, મારે ખોલીને જોવું છે. 2 જણાએ પકડા અને જેવું ખોયલું એવું લોહી ને પરવું ને ઓલાના હાથમાં આવા લાગ્યું. એટલે હર કરીને એને ફરી ફટાફટ પાટો બાંધી ને ભગાડી દીધા કે નીકળ અહીંથી. મુનશીજીને ખૂબ જ તાપ થયો, એટલો વિયોગ થયો કે અરર મેં મારા પ્રભુને કેટલો શ્રમ દીધો. એ સમયે મહારાજ શ્રી જે બિરાજતા હતા દ્વારકામાં, ત્યાં ગયા મુનશીજી
અને પોતાની બધી આપવીતી કહીને ત્યાં મહારાજશ્રીના ચરણોમાં પડીને રોવા લાગ્યા કે મારા કારણે પ્રભુને કેટલો શ્રમ થયો. પણ જેવી આ વાત મુનશીજીની સાંભળીને મહારાજશ્રીએ એમને ચરણમાંથી ઊભા કરીને ભેટી પડ્યા કે આ સમયમાં આવી ભાવના ક્યાં જોવા મળે. એવી સ્થિતિ થઈ ગઈ હતી. અને આજે આપણે જોઈએ છે કે સેવાનો ક્રમ ઓછો થતો જાય. હવે ટાઈમ નથી સેવા માટે. જો સેવા માટે ટાઈમ ના હોય તો પછી તો પ્રેમ ને આસક્તિ ને એ તો બધું બહુ દૂરનું. કેમ કે નિરોધ માટે તો પેલા પ્રભુ પ્રાગટ્ય જરૂરી છે. પ્રભુ પ્રાગટ્ય થાય તો નિરોધ બાજુ કંઈક આપણે પગલા માંડીએ. ભક્તિ રૂપે આપણા હૃદયમાં જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થાય પછી તો નિરોધની આપણી સફર ચાલુ થાય. જો એ ભાવ જ ના જાગે તો પછી પુષ્ટિ છે એટલે અધિકાર અનુસાર. કેમ કે ભજન ક્યારેય વ્યર્થ જાતું નથી. કોઈ પણ રીતે કરેલું, કેવી પણ રીતે કરેલું ભજન ક્યારેય વ્યર્થ જાતું નથી. પણ જે પોતાનો છે, જેને ભગવાનને નિરોધ સિદ્ધ કરાવો છે, એને પ્રભુ વારે વારે આવી રીતે એની આસક્તિ પોતાનામાં કરાવે છે કે આને આગો નથી જવા દે. એટલે સકટ ભંજન દ્વારા એ લોકને લાત મારી એ પ્રપંચનો નાશ કર્યો. બીજું એના જે સકટના જે બે ચક્ર હતા પૈયા, એ કહે છે કે કાલ ચક્ર છે અને એ બે પૈયા જન્મ અને મરણ છે. અને આ આપણા અહંકાર રૂપ છે સકટ, કે જે અહંકારમાં અત્યારે સંસાર ભરાયેલો છે, લૌકિક ભરાયેલો. આપણો લૌકિક અહંકાર હોય, આપણો વૈદિક અહંકાર, બ્રાહ્મણોનો વૈદિક અહંકાર હોય, કંઈક વેદ ક્રિયા કરવા બેઠા હોય ત્યારે વૈદિક અહંકાર આપણામાં ઉત્પન્ન થાય. જેવી રીતે ઘણા ધંધો હોય એ પ્રમાણે સરનેમ કે નામ પડી ગયું હોય, એ લૌકિક અહંકાર છે. કે એ અહંકાર એટલે હું પણ, એટલે પોતાની ઓળખ એ રીતે જોતા હોય તો એ લૌકિક. અને ત્યાં સુધી કે પ્રાણીઓમાં અહંકાર હોય છે, તો એ લૌકિક વૈદિક અહંકાર પૂર્ણપણે નષ્ટ થઈ જાય ત્યારે નિરોધ સિદ્ધિ થાય. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. તો એ ભગવદ આસક્તિને દ્રઢ કરવા સકટ ભંજન અને તૃણાવર્તને મારવાની લીલા કરી. કેમ કે તૃણાવર્ત છે એ મોહ રૂપી છે અને એ આપણો મોહ એટલો આંધળો કરી દે કે આપણા પ્રભુને આપણે જોઈ ના શકીએ. ઇવન સામે બિરાજતા હોય તો એ ના દેખાય, એ ભાવ જ ના જાગે, તો એ કાં તો અધિકાર નથી ને કાં તો મોહમાં થઈ ગયો છે. એટલે મોહાંધ કે મોહમાં આંધળો થઈ જાય એટલે દ્રષ્ટિ ઉપર પડદો આવી ગયો, એ અલૌકિક પદાર્થ જોઈ ના શકે. એવા કેટલાય મોહ લઈને આપણે પાડતા હોઈએ અને એ મનનું કાર્ય છે મોહ કરાવવું. પણ મનમોહન જ્યારે આપણા મનને મોહી લે તો એ સાંસારિક મોહ આપણો નિવૃત્ત થઈ જાય. ત્યારબાદ તૃણાવર્તની લીલા પણ આપણે વિસ્તારથી કાલે જોઈ હતી. અને આ અધ્યાયમાં ભગવાનનું યશ વર્ણવ્યું છે. અને પ્રભુના યશનો ગુણગાન કરવાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. અંતઃકરણ શુદ્ધ થાય તો પ્રભુને બિરાજવા લાયક અલૌકિક થાય. આ બધી વાતનું સ્મરણ કરીને આપણે આપણી પોઝિશન વિચારવી જોઈએ. અને સતત પોઝિશન વિચારીને રોવા નથી બેસવાનું. એક વાત ક્લિયર કરી દઉં, રોદણા તો બહુ રોયા, પોઝિશન વિચારીને રોવા નથી બેસવાનું. કેટલા પણ આપણે હીન કક્ષાએ પણ હોય ને
પણ એ આપણો અલૌકિક પતિ આપણને ક્યારેય જોવાનો નથી. લૌકિક છૂટા કરી દે, પણ આમાં કોઈ દી છૂટા ના કરે. એ આવી રીતે સકટ ભંજન લીલા કરીને પાછી છે. કેમ કે કરશયતી ઇતિ કૃષ્ણ, જે ખેંચે ને એ કૃષ્ણ છે. એટલે રોવા નથી બેસવાનું, પણ જેવી રીતે ભગવાને વિચાર કર્યો કે પૂતના વધ પછી જે આસક્તિનું લેવલ છે એથી આગળ વધ્યું નથી, એટલું ને એટલું જ છે. એટલે એને વિશેષ કરવા માટે બીજી બધી લીલાઓ કરી. તો આપણો પણ સતત એ પ્રયત્ન હોવો જોઈએ સેવા અને કથા દ્વારા, કે એ વલ્લભ પ્રભુએ આટલી કૃપા કરુણા વરસાવીને જે અલૌકિક રસ આપણને દીધો છે, એના શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા એ પ્રભુમાં, કેમ કે આપ તો સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમાવૃત્તિ, જેના સાનિધ્ય માત્રથી કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન થાય. તો જેવી રીતે ભાગવતજી ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે, એવી રીતે ષોડશ ગ્રંથ સુબોધનીજી અણુભાષ્ય વગેરે એ શ્રી આચાર્ય ચરણનું નામાત્મક સ્વરૂપ છે. અને એ નામાત્મક સ્વરૂપનું આપણને સાનિધ્ય હોય તો પછી કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. ઓલું છે ને, ભૈયા ઓલ ઇઝ વેલ, સિટી બજા કે બોલ, એટલે એવું આપણે કરવાની જરૂર નથી. પણ એ સ્મરણ સતત રહેવું જોઈએ. અને સ્મરણ એનું જ નામ છે કે જે પ્રયાસપૂર્વક ન થતું હોય, સહજ થાય ને એ સ્મરણ છે. અપ્રયત્નેન ચિત્ત વ્યાપાર ઇતિ સ્મરણ, એમ સુબોધનીજીમાં શ્રી આચાર્ય ચરણ કહે છે. અને સપ્રયત્નેન ચિત્ત વ્યાપાર ઇતિ ચિંતન, કોઈ પણ વિષયને પ્રયત્નપૂર્વક અંતઃકરણમાં લઈ આવીને એનું આપણે જે વિચાર કરીએ એને ચિંતન કહેવાય. પણ જે સહજ આવી જાય કાંઈ પણ પ્રયત્ન વગર, એ સ્મરણ છે. તો એ સ્મરણ સહજ ક્યારે આવે કે જ્યારે વૈષ્ણવતા સહજ હોય. કેમ કે સહજ છે રુચિ, પુષ્ટિ છે. કોઈ ઉપદેશથી રુચિ થાય તો એ મર્યાદા છે, અને સહજ રુચિ થાય ભગવાનના સ્વરૂપમાં, ગુણમાં, લીલામાં, તો એ પુષ્ટિ છે. એટલે આપણે આ ભગવદ નામ કે ભગવદ સેવા આપણે શું કામ કરીએ છીએ કે કેમ કે આપણને રુચિ છે, આપણને આ કરવું ગમે છે. કોઈ બીજો ઉદ્દેશ્ય નથી, કોઈ હેતુ નથી. કેમ કે આનાથી જ આપણે સર્વાઈવ થઈ શકશું. આના વગર આપણી વૈષ્ણવતા સર્વાઈવ નહીં થાય. એ રીતે રણમાં પાણી વગર વ્યક્તિ મરી જાય, એવી રીતે જો પુષ્ટિ બીજ હશે તો સેવા કથા વગર એ મરી જશે, એ વૃક્ષરૂપ નહીં થાય. એટલે દ્રઢ આસક્તિ તો કરાવી જ રહી. ત્યારબાદ તણાવર્તની જ્યારે લીલા કરી, ત્યાર પછી ફરી સુખદેવજી બીજું વર્ણન કરે છે એકદા કહીને કે એક વખત શ્રી યશોદાજી પોતાના પુત્રને ગોદીમાં બિરાજાવી સ્તનપાન કરાવતા હતા, એનું હાસ્ય જોતા હતા, એની બાલ ચેષ્ટાઓનો આનંદ લેતા હતા. અંતઃસ્થિત બાળકો જે હતા એ તો તૃપ્ત હતા. પછી દુગ્ધપાન શું કામ પ્રભુ કરે છે? પણ પ્રભુને જે સકટ ભંજન સમયે અસંભાવના દોષ આવ્યો એનું નિવારણ કરવું હતું. અને એ અસંભાવના દોષનું નિવારણ ક્યારે થાય? ત્યારે જ્ઞાન થાય કે આ કોઈ સાધારણ બાલક નથી, પરબ્રહ્મ પરમાત્મા છે. એટલે સ્તનપાન કરતા કરતા ભગવાનને ઉબાસી આવી
આપણે જેને બગાસું કહે, ભગવાને બગાસું ખાધું અને મુખ ખોલ્યું ત્યારે યશોદાજીને એમાં આખું બ્રહ્માંડ દેખાણું. પૃથ્વી, સ્વર્ગ, 10 દિશાઓ, પાતાળ લોક, આ બધું તારામંડલ, નક્ષત્ર, આ બધું યશોદાજી જોઈને અત્યંત ચકિત થઈ ગયા અને ભયભીત થઈને આંખ મીચી લીધી. ભગવાને એ દ્રશ્ય તરત ઓલી પિક્ચર બંધ કરી દીધી. સુબોધનીજીમાં આચાર્ય ચરણ કહે છે યશોદાજીને જ્ઞાન થઈ ગયું એનાથી અને એ અસંભાવના દોષ નિવૃત્ત થઈ ગયો, પણ હજી એટલી યોગ્યતા નથી. એટલે જો ભગવાન વધારે દર્શન કરાવે તો કદાચ દેહ છૂટી જાય. એટલે ભગવાને ત્યાં જ એ લીલા સંકેલી. અને કેમ કે પુત્ર રૂપે લીલા હજી ચાલુ રાખવી છે, પુત્ર ભાવ હશે તો આખી લીલા વ્યવસ્થિત ચાલશે, પણ એ જ્ઞાન જો રહેશે તો લીલા આગળ બહુ નહીં હાલે. એટલે ફરી યશોદાજીને મોહ કરાવી દીધો અને એમનું એ વિસ્મય જે થયું હતું, ભય થયો હતો, એ પણ એટલે પૂર્વવત પાછા પ્રભુ રમાડવા લાગ્યા. એટલે લીલામાં જ્ઞાન બાધક છે ત્યાં. એટલે તો કહ્યું કે ગંધ માત્ર અવશેષિત, પૂતના મયરી પણ ગંધ રહી ગઈ. એટલે પ્રભુએ એટલો સંસાર રાખ્યો કે જે લીલામાં ઉપયોગી હોય. અને લીલામાં ઉપયોગી એ સંસાર પણ પરમ અલૌકિક છે. અને આપણા સંસારમાં એ સંસારનું આપણે ભાવન કરવાનું છે, તો આપણો સંસાર પણ એવો અલૌકિક થઈ જશે. કેમ કે ભાવો ભાવને હશે. અને એ બાલ ભાવથી જ આપણે સેવા કરીએ છીએ. આ અધ્યાયમાં ભગવાનના યશનું વર્ણન કર્યું છે. એ યશોગાન કરવાથી આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં જે લૌકિક ભાવો રૂપી કચરો છે એ સાફ થાય, એ શુદ્ધ થાય. આગળના અધ્યાયમાં પ્રભુનું શ્રી ગુણ બતાવ્યું છે. ગર્ગાચાર્યજી આવે છે, વસુદેવજી એમને મોકલે છે. કેમ કે 2 વર્ષની આયુ આપ ભોગવે છે છતાંય હજી નામકરણ નથી થયું. વસુદેવજીને ચિંતા થાય છે એટલે ગર્ગાચાર્યને, કેમ કે એ યાદવોના ગુરુ છે, એને ગોકુલ મોકલે છે. ગોકુલ ગર્ગાચાર્યજીના દર્શન નંદરાયજી કરે છે, એમનો ખૂબ સત્કાર કરે છે અને એમને વિનવે છે બાળકોના નામકરણ સંસ્કાર કરવા માટે. પણ ગર્ગાચાર્યજી કહે છે કે જો હું સંસ્કાર કરાવીશ તો કંસને એમ લાગશે કે આ વસુદેવજીના પુત્ર છે, એ જ 8મો ગર્ભ છે, એને પાકું થઈ જશે અને આપને અહીંયા ઉત્પાત વધી જશે. એટલે જો કરવું હોય તો આને ગુપ્ત રીતે કરીએ. નંદરાયજીએ ખૂબ વિનંતી કરી કે આને આપણે ગુપ્ત રીતે કરીએ, કોઈને પણ ખ્યાલ ના આવે. સુબોધનીજીમાં કહે છે કે ત્યાં આજુબાજુના જે નગરવાસીઓ વ્રજના હતા એ પણ બધા ઘોડા બાળા ને બળદ જેવી બુદ્ધિ વાળા, એટલે એને કોઈને એવી પંચાયત નથી કે ક્યાં શું થાય છે. એટલે એ હિસાબે એ સંસ્કારે ગુપ્ત થઈ ગયો, એ ક્યાંય જાહેર ન થયો. આપણે જાણી જાય પંચાયત આવે, જાણીએ પછી પંચાયત આવે. ન જાણ્યું હોય તો ઉપાધિ ન હોય, જાણીને જ ઉપાધિ થાય. ને ન જાણવાનું જ જાણીએ, જાણવાનું ના જાણીએ. તો ગુપ્ત રીતે એ સંસ્કાર આખો કરવામાં આવ્યો
જ્યેષ્ઠ ક્રમથી પેલા બલદાવજીનું નામકરણ થયું કે ખૂબ જ બધાને આનંદ દેશે એટલે રામ, અને ગુણથી બલિષ્ઠ હોવાને કારણે બલદેવ. અને ત્યાં સ્પષ્ટ ગર્ગાચાર્યજી કહે છે પ્રભુનું નામ ધરતા કે આ કોઈ નવું નામ હું નથી ધરતો, આ નામ તો એનું વેદોમાં છે. આ તમારો બાળક અલગ અલગ યુગમાં અલગ અલગ દેહ ધારણ કરીને અહીં પધારે છે. એટલે એ સંકેત નંદરાયજીને આપી દીધો કે આ બીજું કોઈ નથી, આ એ જ બ્રહ્મ પરમાત્મા જે ભગવાન બનીને આવ્યો છે. એટલે કૃષિ ભૂવાચક શબ્દો નશ્ચ નિવૃત્તિ વાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યવિધીયતે. કૃષ્ણનો અર્થ જ એ થાય છે કે જ્યાં આનંદની સત્તા છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. તો એ નામ આનું ઉપનિષદોમાં કહેલું છે. એ જ આનું, કેમ કે યુગે યુગે આ અવતાર ધારણ કરે છે, ક્યારેક નીલ વર્ણમાં, ક્યારેક પીત વર્ણમાં, અને આ યુગમાં એણે કૃષ્ણ વર્ણમાં અવતાર ધારણ કર્યો છે. અને આ એ અવતારી છે કે જે આ બધા અવતારો લે છે. એટલે કૃષ્ણ નામ ધૈર્યું. પછી કહ્યું કે આ તમારો પુત્ર પહેલા વસુદેવને ત્યાં જન્મ્યો હતો, એટલે આને બધા વાસુદેવ પણ કહેશે. ગર્ગાચાર્યજી કહે છે કે બાકી તો તમારા પુત્રના ઘણા નામ છે, હરિતારા 6000 નામ. કયા નામે લખું કંકોત્રી? જેટલી લીલા છે એટલા નામ છે. એટલે એક વાત સમજો કે નામ, રૂપ અને ગુણ. શ્રી ગોસાઈજી ટિપ્પણીમાં સમજાવે છે કે લૌકિકમાં નામ ખાલી સંકેત જ હોય છે, કેમ કે નામ પ્રમાણે ગુણ કે રૂપ હોતું નથી. પણ ભગવાનમાં એવું ના હોય. ભગવાનના નામ, રૂપ અને ગુણ એ સમ હોય. જેવું નામ એવું રૂપ અને એવા ગુણ. એ જ શ્રી ગોસાઈજીએ શ્રી આચાર્ય ચરણમાં બતાવ્યું છે. સર્વોત્તમજી વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી નામ, રૂપ અને ગુણ. લૌકિકમાં તો નેન સુખ નામ હોય પણ આંધ્રો હોય, ધન સુખ બિચારો ભીખ માંગતો હોય. લૌકિકમાં એવું થાય, નામ હોય એ પ્રમાણેનું ગુણ ના હોય. સુંદર नाम होवे और बिल्कुल भद्दो होवे, ऐसो भी होवे. वो महमूद की आई थी, मैं सुंदर हूं, ऐसी. એટલે લૌકિકમાં તો નામ રૂપ ગુણનો મેળ જ ના હોય ક્યારેય. ઓમ ઇન્દ્ર નામ હોય પણ હાવ ફૂટપાથમાં બેઠો હોય. પણ અહીં કર્ષયતિ કૃષ્ણ, કે જેવું નામ છે એવા ગુણ છે અને એવું સુંદર સ્વરૂપ છે. એ નામ બધાને તારવા વાળું છે. કેમ કે રોગે રોગું નામ નથી, પણ એ પ્રમાણે ગુણ છે. એવા તે ગુણનિધિ નાથ ગાતા બ્રહ્મ હત્યાદિક ઘટડે. આ તો આપણે મૂર્ખાઈ, આપણી બેવકૂફી કે આપણે બીબીને જ ફરીએ ભયમાં. અહીં ભગવાન આટલી લીલા કરીને આપણા ભય નિવૃત્ત કરે છે, પણ આપણે બીતા બીતા જ ફરતા હોય. ઓલું નડી જા, આ નડી જા. સમાજનો ભય હોય, ગ્રહોનો ભય હોય. ભય થોડો ઘણો રાખવો હોય ને તો એ રાખવો કે આપણા કર્તવ્યથી આપણે ચલિત ના થઈ જાય. એ ભય બહુ સારો. આ બધા જયારે એવા એમના નામ માત્રથી બ્રહ્મ હત્યાદિક ઘટડે, એવું આ કૃષ્ણ નામ છે. તો એ નામકરણ દ્વારા એ શ્રી ગુણ પ્રભુનો બતાવ્યો. અને એ નામ લેવા માત્રથી
એક મને યાદ આવી એવી વાત, લોકકથામાં ક્યાંક સાંભળ્યું હતું. સૌરાષ્ટ્રમાં છે ને જીવા માણેક કરીને એક થઈ ગયો બારવટીયો. બારવટીયો એટલે તો સમજતા જઈશો ને, ડાકુ. બારવટે ચડી જાય, એનું કંઈક ચાલે નહીં એટલે ક્રાંતિ કરે ને બળવો પોકારે. પણ બારવટીયો થયો પણ દ્વારકાધીશનો એને ભયંકર ઇષ્ટ. પ્રભુ તો બધાને સંગ્રહીને રાખ્યા છે, પ્રભુને કોઈથી ઉપાધિ. તો ડાકુ નહીં ભક્તિ ઉત્પન્ન કરાવી દે. સર્વતંત્ર સ્વતંત્ર છે, આપણે એને બાંધી ના કહીએ કે તમે આના ઉપર કૃપા ના કરતા. એને એનું મન થાય એના ઉપર કૃપા કરે, એ કોઈથી બંધાયેલા નથી. એટલે બહુ જ ઇષ્ટ અને ખૂબ જ શ્રદ્ધા દ્વારકાધીશમાં. એક દિવસ એને એક ગામમાં ધાડ પાડી, આખી ટોળકી લઈને. અને ઓલું શોલેમાં સીન આવે ને એવો સીન થયો. ભાગા ભાગી, દરવાજા બંધ થવા માંડ્યા, બધાએ દુકાનો ખુલી હતી બંધ થવા માંડી. જેટલા રોડ ઉપર રખડતા હતા બધા ઘર ભેગા થઈ ગયા, દરવાજા બંધ થઈ ગયા. એમાં એવું થયું કે એક નાનો 5-6 વર્ષનો છોકરો ત્યાં બિચારો એકલો પડી ગયો. અને એ આ એક બારવટિયાના હાથે ચડી ગયો. એણે એને પકડી લીધો. એણે જ્યારે એ છોકરાને પકડ્યો એ જ સમયે એની માએ જોરથી રાડ પાડી કે માધવ તું જલ્દી ઘરે આવી જા, બાકી આ બારવટિયા તને પકડી જશે. એ માધવ નામ જીવા માણેકના કાનમાં ગયું. જીવા માણેકે જે એના સાથીદારે છોકરાને પકડ્યો તો એને રાડ પાડીને કીધું, બીજી બાજુએ હતો, કે તું એને છોડી દે. પેલા સાથીદારે કીધું કે છોડવાનું તમે શું કામ કહો છો, આપણે તો અહીંયા લૂંટ કરવા જ આવ્યા છીએ, અને આ છોકરો તો આપણી સારી ઢાલ બનશે. જીવા માણેકે કહ્યું કે ના ના, એને છોડી જ દે તું. પેલા એ ઘણી દલીલ કરી પાછી સામી. એટલે ફરી પૂછ્યું કે કેમ તમે છોડવાનું કહો છો, આ તો બધી રીતે આપણા હકમાં છે બાજી. જીવા માણેકે કીધું કે એને છોડી દે, એનું નામ માધવ છે અને માધવ મારા બાપનું નામ છે. આ તો બહુ જ બેઝિક ને ટૂંકું દ્રષ્ટાંત છે મહાત્મ્યનું, નામ મહાત્મ્યનું. બાકી નામ તો નિત્યલીલાનો અનુભવ કરાવી દે એટલી તાકાત એ શ્રી કૃષ્ણ શરણમાં છે. હવે એને છોકરાને મૂકી દીધો ને ગામ પણ ના લૂંટ્યું ને વહી ગયા. આખી ટોળકી, આખું ગામ બચી ગયું. હવે વિચારો કે ચિંટુ ફિન્ટુ એવું કઈક નામ રાખ્યું હતું. આપણે શું કામ આપણા છોકરાઓના નામ અર્થવાળું હોવું જોઈએ ને કઈક. ભગવાનના એટલે રાખીએ. અજામિલ આખ્યાન બહુ પ્રખ્યાત છે. આપણે ભગવાનના નામ એટલે રાખીએ કે એ બાને આપણી જીભ ભગવાનનું નામ લેતી રહીએ. તો એ માધવ નામના પ્રતાપથી આખું ગામ બચી ગયું. આ સૌરાષ્ટ્રની હકીકત છે. એ છોકરાને તો મૂકી દીધો, ગામે મૂકી દીધો. તો અહીં ગર્ગાચાર્યજીએ નામકરણ સંસ્કાર દ્વારા નંદરાયજીને એક જ્ઞાન કરાવ્યું કે આ અપ્રાકૃત બાલક છે અને આના તો જેટલી લીલાઓ છે એટલા આના નામ છે. પણ અહીં શ્યામ સ્વરૂપે આવ્યા છે, કૃષ્ણ વર્ણમાં આવ્યા છે અને કૃષિભૂવાચક શબ્દ ન નિવૃત્તિ વાચક. કેમ કે આ પરબ્રહ્મ છે, પરમ બ્રહ્મ તું કૃષ્ણ હોય, તો એટલા માટે એનું કૃષ્ણ નામ ધરવામાં આવે છે.
એટલે શ્યામ આપણે કહીએ છીએ, કૃષ્ણ એટલે શ્યામ. અને એ કૃષ્ણ જ્યારે ભગવાન થઈને ભક્તના હૃદયમાં વ્યાપે, કેમ કે કરશયતી, એ અંતઃકરણને પોતાના વ્યૂહ દ્વારા ખેંચીને કંટ્રોલ કરી લે, ત્યારે નિરોધ સિદ્ધ થાય. જેમ કહ્યું ને કે શ્યામ રંગ ચડ જાય જાદીના. ભગવાન ઘણી વાર ફરિયાદ કરતા કે કેમ મને કાળો કાળો કહે છે, આ બધા મને ચીડાવે છે કે નંદજી ગોરા છે ને યશોદાજી ગોરા છે ને તું જ કાળો થયો. બહુ ચીડાવતા. એટલે એક વખત ભગવાને કહી દીધું કે હું કાળો એટલા માટે છું કે કાળા રંગ ઉપર બીજો કોઈ રંગ ચડતો નથી. સુરદાસિયા સાંવરિયા પે ચડે ન દૂજો રંગ. એટલે તો કે શ્યામ રંગ સમીપે ના જાઉં. ઈ લાગી ગયો પછી પતી ગયું. હવે એ ન લાગ્યો તો ઉપાધિ, ને લાગ્યો તો ઉપાધિ. ન લાગ્યો તો કે છોકરા કયામાં નથી, ને જો લાગી જાય તો ટેન્શન કરે કે આ તો હારો ભગત થઈ ગયો. એટલે બે રીતે આપણને ઉપાધિ જ છે. તો એ નામનું નામકરણ સંસ્કાર પછી આગળ રીંગણ લીલા આપની આવશે, જે ધડબડાટી બાલ લીલામાં ગોકુલમાં જે બાલ લીલા સ્વરૂપે આપે જે ઉત્પાત મચાવ્યા, એ બધું વર્ણન આ અધ્યાયમાં છે. અને ફરી પાછું આપ માટી ખાઈને ત્યારે ફરી પાછું મુખમાં વિશ્વ દર્શન માતાને કરાવે છે. આ નામકરણનો અધ્યાય છે. શ્રી ગુણ આમાં સમજાવવામાં આવ્યું છે. આજે આપણે અહીં સુધી રાખીએ અને આવતીકાલે આ શ્રી ગુણ નિરૂપક અધ્યાયને આપણે વિશેષ રૂપે સમજશું. આજે આશ્રય પદ ગાન કરી અને જે હારી બોલાવજો, જે હરકી નહીં બોલાવો ને તો હું કાલ મોડો આવીશ. परम दयाल की जय। आज
के आनंद की जय। वाह। श्री अक्षय कुमार